નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 10મા ધોરણનું હાલ વિજ્ઞાન શીખવા જઈ રહ્યા છીએ. 10મા ધોરણના વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. 9મા ધોરણમાં આપણે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ વિશે ખૂબ સારી રીતે શીખી ગયા છીએ. એમાં રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, તો કે જૂના બંધનું તૂટવું અને નવા બંધનું નિર્માણ થવું. ઉદાહરણ તરીકે કોલસાને હવાની હાજરીમાં સળગાવી આપણે તો કાર્બન ડાયોક્સાઇડ બને. એટલે અહીંયા સમીકરણ જો C+O2 will give CO2. તો અહીંયા ઓક્સિજન છે તો ઓક્સિજનના અણુમાં રહેલા ઓક્સિજનના બે પરમાણુ દ્વિબંધ ધરાવે છે, એ તૂટે છે, અને એ ઓક્સિજનના છૂટા પડેલા જે પરમાણુ છે એ કાર્બન સાથે સંયોજાય અને CO2 બને છે. તો અહીંયા જૂના બંધનું તૂટવું અને નવા બંધનું નિર્માણ થયું એટલે એક રાસાયણિક પ્રક્રિયા થઈ. બીજો શબ્દ તમને અહીંયા આપેલો છે સમીકરણ. તો આ જે રાસાયણિક પ્રક્રિયાનું આપણે જે શાબ્દિક વર્ણન કર્યું, આ શાબ્દિક વર્ણનને સંજ્ઞા અને સૂત્ર સ્વરૂપે સાંકેતિક રૂપે એને રજૂ કરવું એટલે અહીંયા જે તમને દર્શાવેલું છે C+O2 will give CO2 એ સમીકરણ થયું. તો સૌપ્રથમ આપણે આ પાઠનું જે હેડિંગ હતું કે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એના વિશે સમજ્યા. ત્યાર પછી આગળ જઈએ તો પ્રસ્તાવનામાં રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે તમને પ્રશ્ન પૂછાય છે. તો રોજિંદા જીવનમાં ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો છે જે આપણા આસપાસ થતી હોય છે. ખાસ કરીને અત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ કે ઉનાળામાં દૂધ છે એ ઓરડાના તાપમાને બગડી જતું હોય છે. તો આ ઉનાળામાં દૂધ ઓરડાના તાપમાને બગડી જાય છે, એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત લોખંડની જે ચીજ વસ્તુઓ છે એ લોખંડની ચીજ વસ્તુને ભેજવાળી હવા હોવી જરૂરી છે મિત્ર. ખાલી હવાથી લોખંડને કાટ નથી લાગતો. ભેજવાળી હવામાં એને ખુલ્લી રાખવામાં આવે તો એના ઉપર કાટ લાગે છે. ત્યાર પછી દ્રાક્ષનું આથવણ થવું એટલે કે જે આલ્કોહોલ દારૂ બને છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકને આપણે ગેસ સ્ટવ પર મૂકીએ છીએ, રાંધીએ છીએ તો એક ખોરાક છે સરસ મજાનો સ્વાદિષ્ટ ખોરાક બને છે, તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાની દેન છે. ત્યાર પછી આપણે ખોરાક ખાઈએ છીએ, શરીરમાં જાય છે, એનું પાચન થાય છે. એ પાચન થવાની ક્રિયા એક પણ રાસાયણિક પ્રક્રિયા જ છે. આ ઉપરાંત શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ ત્યારે ઓક્સિજન ફેફસામાં જઈ રુધિર મારફતે કોષ સુધી પહોંચે છે અને કોષમાં શ્વસનની ક્રિયાથી ઉર્જા મુક્ત કરે, તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. આ ઉપરાંત તો ઘણી બધી, પણ આપણે અહીંયા 6 ઉદાહરણ જેટલા 2 માર્ક્સના તમારે એ ઉદાહરણ આપવાના. આ ઉપરાંત દૂધમાંથી દહીં બનવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યાર પછી પ્રવૃત્તિ સ્વરૂપે તમને ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ આ પાઠમાં તમને આપેલી છે. એમાં પહેલી પ્રવૃત્તિ છે કે મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોતમાં રાખવામાં આવે તે તીવ્ર પ્રકાશિત જ્યોતથી સળગે છે. પણ આ મેગ્નેશિયમની જે પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને તમે સીધી સળગાવશો તો એ સળગશે નહીં, કારણ કે એના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ લાગેલું હોય છે. એને પહેલાં દૂર કરવું પડે. એને દૂર કરવા માટે એને કાચ પેપરથી ઘસી અને એની જે સપાટી છે ચકચકિત કરવી પડે. ત્યાર પછી એને બર્નર આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે બંનેની જ્યોતમાં તમે રાખશો તો એ તીવ્ર પ્રકાશિત જ્યોતથી આપણે આંખને અંજી દે એવી જ્યોતથી એ સળગશે. એટલે એ નીચે રાખ ભેગી થશે, સફેદ જે રાખ ભેગી થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એટલે એક અહીંયા સમીકરણ થયું, રાસાયણિક પ્રક્રિયા થઈ કે મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય એટલે Mg+O2 will give MgO. અહીંયા જે આકૃતિમાં દર્શાવેલ છે એ વોચ ગ્લાસની અંદર એ સફેદ રાખ એ મેગ્નેશિયમ ઓક્સાઇડની છે. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ પણ તમને આપેલી છે કે એક કાચની કસનળી લેવાની, એમાં લેડ નાઇટ્રેટ લેવાનું. આ લેડ નાઇટ્રેટ જે છે ને એ લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો હોય છે અને એની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે. એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. જેવું તમે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ એમાં ઉમેરશો એટલે બેયની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે પોટેશિયમ આયોડાઇડ બનશે અને આ પોટેશિયમ આયોડાઇડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એનો પીળો રંગ જોવા મળશે. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયામાં ત્રીજી પ્રવૃત્તિ આપણે જોવાની છે કે કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે અને એ કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંક ધાતુના ટુકડા નાખવાના છે. તો આ ઝીંક ધાતુના ટુકડા નાખી પછી ઉપરના ભાગમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ કોનિકલ ફ્લાસ્કની ઉપરના ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી અને થોડી વાર જોશો તો એની અંદરથી હાઇડ્રોજન વાયુ સફેદ રંગનો ઉત્પન્ન થશે અને એ હાઇડ્રોજન વાયુ છે એ આ નળીમાંથી બહાર નીકળશે. એને જો સળગાવવામાં આવે તો ધડાકા સાથે સળગી ઉઠે છે. તો અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એના સમીકરણ નીચે પ્રમાણે જો તમે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખો તો રાસાયણિક પ્રક્રિયા આ રીતે થશે. Zn+H2O will give ZnSO4 plus H2
અને જો તમે હાઇડ્રોક્લોરિક એસિડ નાખશો તો Zn plus HCl will give ZnCl2 plus H2. તો આ આપણે ત્રીજી રાસાયણિક પ્રક્રિયા થઈ. ત્યાર પછી આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા બધા ફેરફારો થતા હોય છે, એ ફેરફારો વિશે પણ આપણે થોડુંક જોઈએ. તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય ને મિત્રો, ત્યારે એ રાસાયણિક પ્રક્રિયામાં એક સ્થિતિ બદલાય છે. જેમ કે હમણાં ઉદાહરણ આપણે જોયું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ કેવા સ્વરૂપે છે કે ઘન સ્વરૂપમાં, ઓક્સિજન વાયુ સ્વરૂપમાં. પછી એની જે રાખ બને છે તો એ પણ ઘન સ્વરૂપમાં છે. આ ઉપરાંત બીજું એક ઉદાહરણ લઈ કે હાઇડ્રોજનને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે. હાઇડ્રોજન ઓક્સિજન બે વાયુ છે, બરાબર, એટલે કે એ વાયુ સ્વરૂપમાં છે એની ભૌતિક સ્થિતિ. પછી એને સળગાવતા એ પાણી બને છે તો પાણી જે પ્રવાહી સ્વરૂપે, આમ ભૌતિક સ્થિતિ બદલાય છે. ત્યાર પછી ઘણી એવી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે કે જેમાં રંગ પરિવર્તન થતું હોય છે. આપણે એક બહુ સાદું અને સીધું ઉદાહરણ જોઈએ, વ્યવહારુ ઉદાહરણ. કાચી કેરી હોય તો કાચી કેરી જ્યારે હોય ને એ ત્યારે એની ઉપરની જે છાલ છે ને એ લીલી હોય છે, અને પછી જ્યારે પાકે છે આપણે બધા જાણીએ છીએ ત્યારે અંદરના ભાગમાં કાચી કેરી હોય ત્યારે સફેદ હોય છે, પણ પાકે પછી એ કેસરી રંગની થાય છે. તો આ કાચી કેરીનું પાકવું છે ને એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે, એટલે કે રંગ પરિવર્તન થતું જોવા મળે છે. અને રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે અમુક પ્રકારના વાયુઓ પણ ઉત્પન્ન થતા હોય છે. જેમ કે આપણે અહીંયા જોયું તો હમણાં કે ઝીંક ધાતુના ટુકડાની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યો, તેમાંથી વાયુ ઉત્પન્ન થયો. આ ઉપરાંત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણીવાર તાપમાનમાં પણ ફેરફાર થાય. એ જે આપણે પ્રવૃત્તિ જોઈ ને એમાં કોઈ કરશો ને એટલે એ ગરમ દેખાશે, તો ગરમ અનુભવાશે. શું કામ? તો કે અમુક રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે એમાં એ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો તમને 2 ગુણમાં આ પ્રશ્ન પૂછી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે રાસાયણિક સમીકરણ શીખવા જઈ રહ્યા છીએ. તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય? ઉદાહરણ તરીકે રાસાયણિક સમીકરણ લખવા માટે જે પ્રક્રિયા હોય ને એ પ્રક્રિયાનું શાબ્દિક વર્ણન હોય એને આપણે સંજ્ઞાના સૂત્ર સ્વરૂપે દર્શાવીએ સંક્ષિપ્તમાં, એટલે એ સમીકરણ સ્વરૂપે લખી શકાય. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં એક સમીકરણ લખેલું છે. તો Mg + O2 will give MgO. તો એ જે આ સંજ્ઞાને સૂત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે એને રાસાયણિક સમીકરણ કહેવાય. આ સમીકરણ દર્શાવવા માટે આ જે રાસાયણિક સમીકરણ છે એમાં આ ડાબી બાજુનો જે ભાગ છે પ્રક્રિયક છે અને જમણી બાજુનો ભાગ છે નિપજ છે. વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. એટલે પ્રક્રિયક એ ડાબી બાજુ હોય છે, નિપજ જમણી બાજુ હોય છે. હવે આ પ્રક્રિયક અને નિપજની સંખ્યા 2 કે તેથી વધારે પ્રક્રિયકો નિપજ બનતી હોય, પ્રક્રિયકો ભાગ લેતા હોય તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. આવી રીતે કોઈ પણ પ્રક્રિયા હોય એના શાબ્દિક વર્ણનને સંજ્ઞાના સૂત્ર સ્વરૂપે દર્શાવી અને પછી એને લખવામાં આવે એટલે એક રાસાયણિક સમીકરણ થયું કહેવાય. એવી રીતે રાસાયણિક સમીકરણ લખવામાં. ત્યાર પછી સમતોલિત રાસાયણિક પ્રક્રિયાનું મહત્વ સમજાવવા 2 ગુણનો પ્રશ્ન પૂછાય. તો સમતોલિત રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ હોય એનું સમીકરણ સમતોલિત હોવું કેમ જરૂરી છે અને એનું શું મહત્વ છે? તો સમતોલિત રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ કોઈ પણ હોય તેમાં પ્રક્રિયક અને નિપજ બાજુએ પરમાણુની સંખ્યા સમાન હોય. તો પરમાણુની સંખ્યા સમાન હોય એટલે એના પરથી જાણી શકાય કે મોલ પ્રક્રિયક અને નિપજ બાજુ સમાન છે. મોલ આપણે 9મા ધોરણમાં ખૂબ સારી રીતે ભણી ગયા છે. મોલ એટલે શું? તો મોલ એટલે પરમાણુની નિશ્ચિત પરમાણુની સંખ્યા. જેમ કે 1 મોલ એટલે પરમાણુની સંખ્યા કેટલી? તો કે 6.022 × 1023 આટલા પરમાણુ મોલ થાય. એટલે આ સમતોલિત રાસાયણિક પ્રક્રિયા હોય ને તો ડાબી અને જમણી બાજુએ પરમાણુ મોલની નિશ્ચિત સંખ્યા છે એ જાણી શકાય છે. ત્યાર પછી સમતોલિત રાસાયણિક પ્રક્રિયા જ્યારે એનું સમીકરણ આપણે જોઈએ ત્યારે પ્રક્રિયકનો જથ્થો છે એ વપરાતો હોય છે અને નિપજનો જથ્થો બનતો હોય છે. પ્રક્રિયકનો જથ્થો કેટલો વપરાય છે, નિપજનો જથ્થો કેટલો બને છે એ પણ જાણી શકાય છે. આ ઉપરાંત રાસાયણિક સમીકરણ લખેલું હોય, દાખલા તરીકે અહીંયા જો એક સમીકરણ લખેલું છે કે Mg + O2 will give MgO, તો એમાં એની ભૌતિક સ્થિતિ જાણી શકાય. જેમ મેગ્નેશિયમ છે સોલિડ છે એટલે કાઉન્સમાં જો નીચે S લખેલું છે અને ઓક્સિજન છે વાયુ છે નીચે G લખેલું છે. will give મેગ્નેશિયમ ઓક્સાઇડ જે રાખ જે આપણે આગળ ભણી ગયા છે તો એ ઘન સ્વરૂપે જે S લખેલું છે. એટલે આમ ભૌતિક સ્થિતિ પણ સમતોલિત રાસાયણિક સમીકરણને આપણે જોઈએ એટલે ખ્યાલ આવે છે. ત્યાર પછી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું ખૂબ આવશ્યક છે એટલા માટે કે દળ સંચયનો નિયમ
લાગુ પડે એટલા માટે. હવે દળ સંચયનો નિયમ શું છે? દળ સંચયનો નિયમ એટલે દળનું ક્યાંય સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી. દળ અચળ રહે છે. જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ છે એવી રીતે દળ સંચયનો નિયમ છે. તો અહીંયા જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દળ, પ્રક્રિયક અને નિપજ બંને બાજુએ સમાન હોવા જોઈએ. જો આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત ન કરીએ તો પ્રક્રિયક કે નિપજ બાજુ પરમાણુની સંખ્યા જે સમાન ન હોય, તો પરમાણુની સંખ્યા સમાન ન હોય એટલે દળ સમાન ન હોય. દળ સમાન ન હોય તો દળ સંચયનો નિયમનું પાલન ન થાય. એટલે દળ સંચયના નિયમનું પાલન થાય એટલા માટે જ આ પ્રક્રિયા સંતુલિત હોવી જરૂરી છે. એનું એક આપણે ઉદાહરણ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે અહીંયા જો તો ઝીંક આપણે જે આગળ ભણી ગયા છીએ કે ઝીંકમાં મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં પ્રવૃત્તિ મળ્યા હતા. તેનું સમીકરણ આ રીતે થશે: Zn + H2SO4 will give ZnSO4 + H2. તો આમાં જો તો પરમાણુઓ કયા પરમાણુઓ ભાગ લે છે? તો પરમાણુઓ તરીકે જો તો Zn, H, S અને O આ પરમાણુઓ છે. તો પ્રક્રિયક અને નિપજ બાજુએ પરમાણુની સંખ્યા જો તો ઝીંકની 1 છે, હાઇડ્રોજનની 2 છે, સલ્ફરની 1 છે અને ઓક્સિજનની 4 છે. એટલે પ્રક્રિયક બાજુ પરમાણુની સંખ્યા 8 અને નિપજ બાજુ પણ પરમાણુની સંખ્યા 8. એટલે અહીંયા આ દળ સંચયના નિયમનું પાલન થયું તેમ કહેવાય. કારણ કે પ્રક્રિયા પછી એક સમીકરણ આપણે કેવી રીતે સંતુલિત કરવું એ શીખવાનું છે. તો એક સમીકરણ છે, અહીંયા તમને સમીકરણ બતાવેલું છે. Fe + H2O will give Fe3O4 + H2. આ સમીકરણને આપણે સંતુલિત કરવું છે. તો આ સમીકરણ સંતુલિત કરવા માટે મિત્રો જો તો પહેલા સૌપ્રથમ કયા પરમાણુઓ આ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધેલો છે? તો Fe એટલે કે આયન, H અને O આ 3 પરમાણુઓ છે. આ 3 પરમાણુએ પ્રક્રિયામાં ભાગ લીધો છે. તો Fe જો તો પ્રક્રિયક અને નિપજ બાજુએ, પ્રક્રિયક બાજુએ 1 છે, નિપજ બાજુએ 3 છે. એવી રીતે હાઇડ્રોજન જો તો હાઇડ્રોજન છે એ પ્રક્રિયક બાજુએ 2 છે, નિપજ બાજુએ પણ 2 છે. અને ઓક્સિજન જો તો ઓક્સિજન એ પ્રક્રિયક બાજુએ 1 છે અને નિપજ બાજુએ 4 છે. તો આ પરમાણુઓ ડાબી અને જમણી એટલે કે પ્રક્રિયક અને નિપજ બાજુએ સમાન નથી. તો એને આપણે સંતુલિત કરવા છે. અને સંતુલિત કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે પરમાણુની સંખ્યા ઓછી હોય, જે પરમાણુની સંખ્યા વધારે હોય એને પહેલા સંતુલિત કરવાનું. અહીંયા જો તો ઓક્સિજનમાં પરમાણુની સંખ્યા પ્રક્રિયક બાજુ 1 છે, નિપજ બાજુ 4 છે. એટલે સૌપ્રથમ આપણે ઓક્સિજનને સંતુલિત પહેલા કરશું. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે જો તો પ્રક્રિયકની ડાબી બાજુએ H2O છે, બરાબર? એટલે એમાં ઓક્સિજનની સંખ્યા 1 છે. નિપજ બાજુએ જો તો Fe3O4 છે, પરમાણુની સંખ્યા 4 છે. તો અહીંયા નિપજ બાજુએ 4 અને પ્રક્રિયક બાજુએ 1 છે. તો H2O ને આપણે 4 વડે ગુણી દઈએ એટલે બંને બાજુ જો તો ઓક્સિજનની સંખ્યા સમાન થાય છે. પરંતુ એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે સમીકરણને સંતુલિત કરો ત્યારે જે સંયોજન હોય એ સંયોજનના અણુને આગળ ગુણવામાં આવે છે. જેમ કે H2O છે તેને આપણે 4 આગળ ગુણ્યા છે. ક્યારેય એવું નહીં કરવાનું કે સમીકરણ સંતુલિત કરવા માટે સંયોજનનું આખું સૂત્ર બદલાઈ નાખવાનું. જેમ કે અહીંયા ઓક્સિજનને સંતુલિત કરવા માટે H2O છે તો એની જગ્યાએ H2SO4, ઓક્સિજન 1 છે એની જગ્યાએ 4 લખવાથી સંતુલિત થયું એમ કહેવાશે નહીં, સમીકરણ ખોટું ગણાશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે ઓક્સિજનનું સંતુલન કર્યું. ત્યાર પછી હવે હાઇડ્રોજન પરમાણુનું સંતુલન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો જો તો હાઇડ્રોજન નિપજ બાજુએ જો તો 2 છે, બરાબર? અને પ્રક્રિયક બાજુએ જો તો હાઇડ્રોજનની સંતુલન કરવું છે. તો હવે હાઇડ્રોજન પરમાણુનું સંતુલન કરવા માટે પ્રક્રિયક બાજુ જો તો હાઇડ્રોજન 8 છે, નિપજ બાજુએ જો તો હાઇડ્રોજન 2 છે. તો નિપજ બાજુએ જે હાઇડ્રોજન 2 છે એને તમે 4 વડે ગુણી દો તો બંને બાજુએ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા છે એ 8 સમાન થાય છે. હવે સમીકરણ સંતુલન કરવાનું જો બાકી રહ્યું હોય તો એ આયન છે. તો આયન જો તો પ્રક્રિયકની જમણી બાજુએ 1 છે અને પ્રક્રિયાની ડાબી બાજુએ એટલે કે નિપજ બાજુએ જો તો 3 છે. તો પ્રક્રિયકમાં જે Fe છે આયન એને 3 વડે ગુણો એટલે આખું સમીકરણ છે આવી રીતે સંતુલિત થાય છે. જે અહીં લખ્યું છે આપણે કે 3Fe + 4H2O will give Fe3O4 + 4H2.
એટલે આ સમીકરણ આખું સંતુલિત થયું તેમ કહેવાય. આવી રીતે બધા સમીકરણ સંતુલિત કરવાના આવે છે, પૂછાય છે. પરીક્ષામાં 2 માર્ક્સના સમીકરણ છે સંતુલિત કરવાનો પ્રશ્ન પૂછી શકે છે.